રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. ભાઈ હું હતો ભીડમાં, 11:30 વાગી ગયા હે. વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ જ નથી મળતો. સુરભીબેનને મૂકવા ગયો હતો, ત્રીજું પેપર છે સુરભીને આજે. અને આ ત્યાંથી આવી અને આપણે ટ્રેક્ટરની રાપ તૈયાર કરી છે. આપણે જો આ પડતર જમીન છે ને, ભાગમાં ધાણા છે એ, અને આપણા જે આ ગુંદાવાળો પટ્ટો છે એની વચ્ચે જે જમીન પડી છે ને, એમાં થોડુંક ખડ ક્યાંક ક્યાંક દેખાય છે ને બી થવાની તૈયારી છે. દાંતી તો આમાં 2-3 વાર આઈકી છે, રાપે 2 વાર ફરી ગઈ છે, પણ વહેલો ટૂંકમાં હવે પાછો ભેજ હતો ને એના લીધે ફરી ખડ થઈ ગઈ. ચાગણી આવીને ભાગ્યાને બેરલ નેહડે હતું એ લઈ આવી દીધું. અમે બે થઈને લઈ આવ્યા. પછી બે થઈને આવીને ટ્રેક્ટરની રાપ તૈયાર કરી છે. હવે ચડાવી દીધી છે હિમરની રાપ. આ એટલે ટૂંકમાં આખી પટ્ટીવાળી રાપ ચડાવી છે. અને મેળાવે ને તો જો આ ખડ આમાં ક્યાંક ક્યાંક દેખાય એ પાડી નાખું. પછી વળી પાછો રાજુભાઈ આજે ગયો છે અમારા કુળદેવીના દર્શને, રણજીતપુર દ્વારકામાં આવે એ સાઈડ જ. એટલે રાજુભાઈ કુળદેવીના દર્શને ગયો. જલાભાઈની કંઈક માનતા હુઓ હે, ફોટા બોટા ચડાવવાના માતાજીએ. એ ને વીરેનને લેતો ગયો હતી. જલાભાઈ, રાજુભાઈ ને વીરેન 3 ન્યા ગયા હે. બાકીના બધા ઘરનું આડાવરું કામ કરે. બા ને એ કંઈક કાંધા પીસાનું ને એ જે ઝીણું મોટું એ તો આપણે હાલવાનું જ છે. એ ચોખ્ખું કરે છે. ધીમે ધીમે જઈ ટાઈમ મળે ને તો એ ઘડીક એ કરે છે. કામનો આરો આવે એમ નથી. આજે જામનગર જવાનું હતું લગ્નમાં, પણ અહીંયા જવાનું નથી વેત આવે એમ કોઈ રીતે. શું કરવું આમાં, ક્યાં ફૂગું? આજ તો વીરેન નથી ગયો ને, કે વીરેનને તેડવા જવાનું, સુરભીને તેડવા જવાનું, જલાને તેડવા જવાનું, બધાને અલગ અલગ તેડવા જવાના. જલાભાઈ છૂટે 11:45 વાગે, સુરભીબેન છૂટે 4 વાગે, વીરેનભાઈ છૂટે 5 વાગે. હવે આમાં ક્યાંય કામ ભેગા થાય નહીં. એક માણસ ટૂંકમાં એના હાટું રાખવું જ પડે. આમ તો જો કે બાપુ હોય એટલે વાંધો ના આવે. બપોર પછીના બધા, બપોર પછીના બધા કામ બાપુ કરતા હોય, એટલે અમે થોડું જાજુ ઘરનું કામ હોય એ કરી શકીએ. કઈ વાંધો નહીં ભાઈ. હાલો, ધબધબાટી બોલે છે. હવે લગન ગાળો એ ધૂમ ધકાર ચાલુ થઈ ગયો છે. પૂગા હે ને પૂગા હે, નહીં પુગાય ને નહીં પુગાય. ભાઈ આપણે જો ટ્રેક્ટર હાકી લીધું છે ને, હવે ભાગ્ય ને બેરલ ભરવું ને તે જરાક લાઈન પકડવા આવી ગયો. તો જરાક બેરલ ભરાવી દઉં એટલે એ દવા છાંટવા માંડે. એની રીતે જો આપણા ભાગ્યના ધાણા છે ને. બાકી આપણો ભાગ કેમ ફૂલથી ગરકાબ છે, પણ હમણાં ઝાકરું થોડીક નુકસાન કરી ગયું છે. અમારા ભાગ્ય મોટર હલતી કરી દીધી છે ને ભાઈ અહીંયા પકડે છે લાઈન. આવી ગયું પાણી જો. ભાઈ કટોકટી બંધ કરાવી દીધી હો. અહીંયા ખોટો ગારો ના થાય. જો ભરાઈ ગયું આપણું બેરલ ને આપણી વાયમાં ઉપયોગ કર્યો ને, અહીંયા જો એની રસા બાંધ્યા હતા બે સાઈડ. એના ગોખા કરી નાખ્યા. મારું ડીઝલનું બેરલની પથારી ફેરવી નાખી છે. જો આપણે અહીંયા રાપ હાકી નાખી છે ને, ક્યાંક ક્યાંક આવું ખડ થઈ ગયું હતું. બણેલા સાહેબ છે ને, આમાં બી થઈ ગયા છે. જો બચાડું ઢીલું ઢપ પડી ગયું છે. તો હાલત ખરાબ કરી નાખી, પણ ચાલુ આ બધું બી તૈયાર થઈ ગયું છે. હવે હું આને અહીંથી વીણીને બારું ના નાખું ને તો મેં હાથી આક્યું બધું મારું ફેર. આજના 4:30 વાગી ગયા છે. આજે અમારા વીરેનભાઈ, રાજુભાઈ ને જલાભાઈ દઉં એ બધા ઘરના માતાજીના મંદિરે જવાનું કઈ ત્યાં જાય ને પછી દ્વારકા પૂગી ગયા. હા, એ પલો કરી ગયા. ક્યાં પૂગી તારે દવા? આ ભાગમાં ભાઈ અમારે ભાગ્યો થોડોક એને ઓછું બોલે, કારણ કે હું ના સાંભળું. એટલે તમારે તો આશા જ નહીં રાખવાની કે રમેશભાઈ ભાગ્યો હું બોલ્યો. આ ભાગમાં અહીંયા 2 વાટડી વાર છે ને, 2 પંપ જેટલું રહ્યું છે છાંટવાનું. ઓલી બાજુ બધું છટાઈ ગયું હે. વચમાંથી વરામણ કરી છે, કેમ કે હેરંગ ક્યારા પૂગે નહીં, ઉથલ લાગે નહીં. અને નદીમાં પાણી છે ને હાવ તરીએ છે, એટલે ત્યાં કંઈ ભરાય એવું પોઝિશન નથી. અમે તો માંડવીમાં ત્યાંથી ભરતા. જો આ ભાગમાં અમે કાઢ્યો હે ને, ત્યાંથી જ ભરતા. હા ચાલો હવે દઉં ને આ ભાગમાં પછી આજ મુહૂર્ત થવું હાથ થઈ જાય. કાં દઉં? હા, કહું થોડાક પંપ કદાચ છટા હે. કાલ સાંજે શેડો આવે કે ના આવે એવું થાય, કેમ કે ઠાર બહુ આવે ને એટલે લગભગ બપોરે ચાલુ થાય. 12-1 વાગ્યા પછી લે ને ત્યાં થાય, ત્યાં સુધી ઠાર નડે બહુ. ધાણા બધા સારા છે ને દઉં? બહુ વાંધો નથી ને? હા ભાઈ, જો અટાણે અમને ફૂલ ને ઝાડમાં કેવા થયા ને એ દેખાય છે. અંદર માલ કેવો થાય ને એ ખબર નથી પડતી. કા હા, બાકી તો જો ઠાર ઝાકરું છે ને પથારી ફેરવી દીધી છે.
જો આમાં બધામાં કોઈમાં એક દાણો કોઈમાં બે દાણા એવા ફૂમકા કરી નાખ્યા ને બાકી ફૂલ બહાર નાખ્યા હે જો. અને એટલી ઝાકર ને તવિયા પડે એટલે ટૂંકમાં ઉમે ના રહીએ ફૂલ બર રહે જ. આ ખડ મેં કીધું તું ને આગળ તમને એ હજી મેં વીણું નથી, 2 સોટા જ ઉપાડ્યા તમે. થોડું આ વીણાઈ જાય ને તો એટલો બિયારો ઓછો થાય તો આ બનેલાનું છે ને એ તો લઈ જ જાઉં, થોડાક જ છે ઝાડવા. જો અહીંયા હજી થોડાક સોટા છે ને વીણી લઉં પછી જવા દઈ સીધો એને આપણે ઓલા વલ્લા આગળ નદીમાં. નકર આ પાડવાનો કોઈ મતલબ નહીં, જો આ વીણું નહીં ને તો આપણે પાડ્યું એ બધું માથે પડે. કમલેશભાઈ તો ચોખ્ખું કહે. હા રમેશભાઈ, હું એમ જ કહેવાનો હતો. કાં કમલેશભાઈ પાછું જાજુ હે નહીં, ગાલો 2-3 દી થાહે ઠાર બંધું લેહું ને એવું કંઈ છે નહીં. હાલો તો વીણાઈ ગયા જો અહીં બેગ છે એ લઈ લો ને પછી જવા દે. કમલેશભાઈ શોખ તો મને તમારા જેવો જ છે પણ ટાટિયા નથી પૂગતા, ટાણું નથી સાચવાતું સમજ્યા. ખડના સોટા થઈ જાય પછી બી થઈ જાય ને તે પછી આપણે યાદ આવે કે વાઘનું ખડ બી થઈ ગયા હે, હવે તો મોડું થઈ ગયું. પછી રા પાકી નાખીને વીણવાનું વેરું ના આવે. આમાં એક પીડા છે, જો પાથરો લઈ લીધો અને શેઠ આપણા વલ્લે નાખવા આવી ગયો નદીમાં. હવે અહીંથી આપણા ખેતરમાં તો આવવું જ ના જોઈએ. આપણે જે સોટું ઉપાડીએ ને એને પાછું નાખવાનું એવી જગ્યાએ કે આપણા ખેતરમાં તો આવવું જ ના જોઈએ. હવે જાહે કાકાની તરવડીમાં, જ્યાં જાય ત્યાં ગમે ત્યાં નાખું, કાકાની તરવડીમાં જ જવાનું છે. અમારે કાકાની તરવડીમાં વારે વખતે છે ને ગુંદરી કાં વાઢિયું કેવું હોય, આ વખતે અમારે કાકાની ધાણા વાવ્યા છે. એટલે હવે તો અહીંથી જાહે તા સુમાહું બધું ટપી જાય પછી વળી આવતે હિયારે કાકાને કામ આવશે નેદવામાં. કઈ વાંધો નહીં, હાલો પુગાડી દીધો આપણો પાથરો અને હવે ઘેરે વળી સાંભળવાનું થાય બાયુનું, કેમ કે પાથરો લીધો હતો ને કાખમાં આવા લીલા દાગ થઈ ગયા હે. જો વાયમાં ઉતરો તો ને તેથી આ શર્ટ ની બાય એક ભરાણી જરા એટલે બહુ તો વાંધો નથી આવે એમ, રસાવાળી એટલે ગ્રીસ ઓઇલ વાળી. અને આનું પેન્ટ હતું ને એ તો આખું ટૂંકમાં રસાના પટ્ટા બધા એમ થઈ ગયા હતા. એ તો હવે પહેરવા પણ છે નહીં, બહુ દાગ ઈ જાય મેં નથી ધોઈ નાખ્યું 2-3 વાર પણ હજી એના દાગ ગયા નથી. વેલકમ વેલકમ એ રાજુભાઈ, શું છે આ બધું? શું વાત છે? એવું હોય કઈ? પૈસા ખાઈસા વગર ના જાત્રા કરી આવ્યા ભાઈ. પૈસા લાગુ પૈસા લાગુ નતા ગયા થોડુંક જ પલો તો બંધ કરતા હતા. ઠીક હે ભાઈ, દ્વારકા જવામાં એ પ્રશ્ન થાય. આપણે મોકે એમ થાય કે હાલો આપણી પાસે જાજો ટાઈમ નથી ને દર્શન કરવા જવું હે તો દર્શન નું નક્કી નહીં. ભાઈ અમારા દાદાના દર્શન ભાગમાં હોય ને તો જ થાય, ને કે લાગીશ નું કામ નથી. પોલીસ વાળે કીધું કોઈ નતું, હા પોતે કઈ ટાઈમ ઠીક હે કે પકડીને લઈ જાય. ઠીક હે અમારા જલાભાઈ લકી છે તો જલાભાઈ દર્શન કરી આવ્યા. ગયા તા કુળદેવી ને પૂગી ગયા વા બે થયું ને. સરસ. હવે હાલો જ કેમ ના હું કહું કે ખોડિયલ હોટલ મને કહે, ખોડિયલ હોટલ નું તો અહીંયા ખંભારિયા આગળ આવી ગયું. ઓય ખોડિયાર મંદિર આગળ છે ઈ હોટલ ને. ઠીક ઈ આટી લીધો એને રમવું હે વા લહરપટ્ટી. હા છોકરાઓને હું વેલા પૂગી ગયા હતા. ઠીક ના મને એમ કે વેલો જાય તો કદાચ કાના ને જવું હોય તો જાય, મને એમ હતું કે એટલો બધો વેલો ના જ પૂગી શકી ને. નવે ગામ થી પૈસા ખાઈસા વગર ના ક્યાંય જવું. ના એમ નહીં, નવે ગામ થી દ્વારકા નું સપનું નહીં. મેં કીધું નવે ગામ થી કદાચ નંદાણા જવા હોય ને તો જાય, એમ હતું મને. બપોરા ન્યા કરો તો થાય. કોઈ નહીં આવટાણા તો રાતું કદાચ હોય, બાકી હોય નહીં. કઈ વાંધો નહીં. નામી જો અમારે રાજુભાઈ દર્શન કરીએ. હા બધા ટાણે આવી ગયા. ચલો પ્રસાદી દિયો રોગે હું જાત્રા કરીએ. પોતે મોરથી ખા, પેલા તું ખાહો લે એમ હાલે કઈ. એ તો હે બહુ મીઠું કે શું છે? એટલે મીઠું હે ભાઈ. અમારે બાજુ હવ નામ પડ્યું છે, કોઈનું નથી. જો
ભાઈ 5 વાગ્યા હે જો હજી કોઈ બોલતા નથી. સોનલ તો પ્રસાદ એમ લે લે છે. કૃષ્ણ આ બે અહીંયા ઢોઈ જોતા હતી હું એનામાં ઠીક હા ચલો પગમાં ના કચરજો. હાલો ભાઈ અમારા હાટાની તમે લઈ લેજો અમે તો ખાઈ છે. રૂક્ષ્મણીનો રોટલો હા આથી બરાબર છે રૂક્ષ્મણીનો રોટલો હા સ્પેલિંગ બોલ અમાર જળો દરિયા કાંઠે ગયો હતો ને અસલ બ્લેક થઈ ગયો. દરિયામાં નાવું તું ગોમતી ઘાટમાં હા તે બરાબર છે અમાર દીદી બે હે બે હા જય શ્રી કૃષ્ણ બે રામ રામ કેમ છે મજા ને પેપર સારું કેમ લાગે અરે વાહ આવડી ગયું ગોટા મારતા હે ઠીક હે તો ના બોલે હોશિયાર હો અમારે વીરુભાઈ ને નથી આવડતું ગોટા મારતા ઓલી વસ્તુ ના બોલતા હું હે દીદી કહી દે ચોકલેટ સુરભી હજી અહીંયા ખોડિયા રોટા લાગ્યા હતા વડાપાઉં ખાધા પછી યાર થઈ ગયો સંતોષ કીધું હોટલ કરતો હતો હું અમે પેપર સર કરી હઈ એમ હોય તો મેં ધાર્યા ને તમે વિકલ્પ કે એક વાક્ય કઈ વાંચ્યું નતું વિકલ્પમાં બધા સાચા છે એકની મને ખબર નથી કે એમાં શું જવાબ આવે ઈ હા બાકી બધા સાચા એમ હોય કે વાત છે તો ગુજરાતી વાંચવું હે ને પછી ચાલુ જ છે ઓકે બધું ગોઠવીને બેઠી કઈ વાંધો નહીં ભાઈ પરીક્ષા છે ને ત્યાં સુધી આ છોકરી હક લેવાની નથી બિલકુલ આવીને સીધી મેળી પર ચડી ગઈ છે આ મેળી ઉપર પછી આ બેનું આવવા જ નતો નકર પછી ઈ બે આવે તો ટૂંકમાં ઈ બે રમતું કરતા હોય તેમાં વળી જરા તારા ધ્યાન વયું જાય કે હા હવે એને ના જ કહી દે હાલો ભાઈ હેઠા ઉતરી જાવ જાત્રા કરીએ એવા ભણવા ગયો નથી એ તો બાપુ મને પેલા ગામમાં ઉતારી અમે આવતા હતા 80-90 સ્પીડમાં બાપુ ગાડી આખી હા હવા ખાતા જાય બે વસમાં ઓલી મધમાખી ઓટલામાં ઉડે ખબર ના પડી મને કઈ આમે ટકરાઈને વયું કે મેં કીધું કામ જાણે હું હે ગોઠણ ઉપર જાય મધમાખી લાગી કરે બાપુ કે મધમાખી હતી એડી નથી ને ખબર નહીં આયા ભટકાણી આમાં ટૂંકમાં મોઢા ભટકાણી વયું ગયું મારતા જીરી તીરી ભટકે ટૂંકમાં આગળ બાપુ બેઠા હોય ને એને થરકી જ ભટકાણી હોય બાપુને કઈ થાય નહીં મતમાં બીએ નહીં કઈ ફેર જ ના પડે ઘણી વાર આ રસ્તા ઉપર એમ ઘણી વાર ઉડતી હોય હા પાછા અહીંયા એવંતી આ કરણમાં ખબર નહીં હું ઉડતું હોય ઉડતું ને મત જ હા આજ તમારો મોઢ સામે જ સામનો હોય હું વિચારતી હતી માં મધમાખી આવી ને હું ઇમેજિન કરતી હતી કદાચ ને મારી જગ્યાએ વીરેન હોય તો ઓહો ઠેકડો મારે જાય એનું નક્કી ગાડીમાંથી ઉતરી જાય એટલે તો ગાડીમાં ઠેકડો મારે વીરેન હોય તો કઈ વાંધો નહીં હાલ ડિસ્ટર્બ નથી કરવી મન કરવા ફટાફટ તૈયારી ચાલો 6:15 વાગી ગયા ટ્રેક્ટર નું કામ કરી લીધું છે અને અમારે બાકી એક વરસાદની આગાહી છે ને તો ભૂંધરીનું જારું નરેન્દ્રભાઈ ની કોમેન્ટ આવી હતી કે ભાઈ વરસાદની શક્યતા હે 21-22 તારીખમાં લગભગ એમ કીધું હે પણ 20 થી 25 તારીખ સુધીની શક્યતા કીએ જોઈએ હવે ખબર નથી પડતી અમારે તો અહીંયા આવે કે ના આવે ને અમુક કરા પડીએ એવું એ પણ કીએ હે બા હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ બેને ત્રીજો દી થયો ને આપણે નકતા પાડાનું દૂધ પાઈ દઈ છે પાડો આવ્યો હે એટલે એને ટૂંકમાં દૂધ પાઈ દે ને એને ધરવા ધરવ જડતું નથી એટલું તન દી થયા ને એમાં એટલું જ દૂધ કાઢતી હતી ભે એમ ને હા એટલું એને થાય એટલું કાઢે હા એટલે ટૂંકમાં પેડા મોડું થઈ ગયું નકર હું જે બનાવું ને ભાઈ ઈ પેલું જ ખીરું પેલા ખીલ ફોડે ને ઈ જે ખીરું નીકળે ને એના પેડા મસ્ત અને હેલા થાય ટૂંકમાં 10-11 દી થાય ને તીકેણે કઈક દૂધ થાય તાતા સુધી આમ જ થાય ટૂંકમાં હું સેટા સેટ દોઈ ને હા એટલે દોવાની વધારે હોય હા હરખ નો પાર નથી ને ભાઈ પેડા ના આંધણ મૂકી દીધા વીરુ વીરુ લારું પડે હે ના જલેબી ના આંધણ મૂકી ભાઈ ખાવે ને પેડા મને ના ચલન નથી દેવાનું એક કોઈ દી દૂધ લેવા ગયો નથી વીરુભાઈ તો કાયમ દે એટલે વીરુભાઈ ને દેવાનું તો ભાઈ આપણે ફાઇનલી કેટલી વાર આઈકું ખબર તમને ઓહો 5 થી 8:30 થઈ ગયા હે કદાચ
ધીમા તાપે બારવા પડે ને કે પેડા બને નહીં કહી દેશે. બનાવ્યા બાકી જો લોટનો પીંડો. તું કઈ બોલતી નહીં, મૂંગી જ રહેજે ઘડી. જો ભાઈ કેમ બહેનો બાકી પીંડો માવો માવો. આ બાજુ પેડાની ડિઝાઇનો જો એ અમારા વિરનની મમ્મીએ બનાવ્યા બધા. એકબીજાથી ધૂન છે. હવે લગભગ હું નહીં બનાવું કોઈ દી. મારાથી છે ને વધારે પકવાઈ જાય છે. મને થાય ભાવે બહુ મને ને વીરુને. એટલે એમ થાય ભેં વ્યાય ને એટલે સીધા એકવાર પેડા બનાવવા હે. પણ હવે જો આ ખીરું તંદીનું થઈ ગયું ને એટલે થોડુંક એ મને ઓલું થાય છે. અને પેડા હે ને બને હે હવે મસ્તી ને થોડુંક આમાં પાછળથી દૂધ એડ કરવું પડ્યું કેમ કે વધારે ચોડવાઈ ગયું. કોરાડિયું બની ગયું. કોરાડિયાનો પેડો એ રહ્યો જો લાકડા સાપ બની ગયો. ભાંગ્યો ના ભાંગે ઓગાયરો તો મારી નાખ્યો ના ઓગરે એવો ભાઈનો. કોઈ ભાવ ઓગરે એમ જ નથી કમલેશભાઈ. હું કહી ગઈ છું તમે ઉતારી લેતા મારે પકવવા. આ જરાક ઓગારવામાં કેવડા હોય બાકી આમ મોઢા મૂકો ને એટલે આમ ભરભર ભૂકો થઈ જાય. પછી બધું કોરું થઈ જાય. નામે લાર ભેરવવાની વાટ જોવી પડે. એમ જ કરવું પડે. એમ જો આમને રાખ્યું હોત ને તો પછી આમાં થોડુંક દૂધ નાખી દીધું સહેજ હતપ કરી વારવા જેવું થઈ ગયું. ન કરતા એ ભડકું થઈ ગયું પછી બધું છૂટું છૂટું. હા લાપસી છૂટી બુંદી કયો તો કેવાય. એકવાર પાલા બાપુની એમ બનાવ્યા ને કારીગર તો હું જુઓ એમાં કઈ પૂછવા પણ હોય નહીં. પેડાનો પ્રોગ્રામ રાખ્યો પાલભાઈ ભેં વ્યાણી. પછી રાજુભાઈ ને બધા વાયદે સડ્યા. રાજુ આપણો આલો પાલો હજી કોઈ હતા 4-5-6 જણા હતા ને બધા કે આપણે ખીરું પીવું. કોણ વધારે પીએ એમ. ખીરું મેં તો કોઈ દિવસ આખ્યું નહીં. મને ભાવે જ નહીં પહેલા જ ખબર. મેં એમાં જરાય રસ જ ના લીધો. હું કહું હું પેડા બનાવું ને તમે તમારી રીતે રમો. પછી એની બધી ટ્રાય કરી. રાજુભાઈ અડધો કરશો નાંગરી ગયા. પછી 20 મિનિટ થઈ પછી ઓલા વાગેથી રજા લીધી. હાલો પાલભાઈ કે હવે હું જાઉં. રાજુભાઈ બીજું ના થયું પણ માથું માંડ્યું ચડવા ને અંદરથી ઉપડવા માંડ્યું ડાયરેક્ટ ઉછારો. એટલે ખીરું લાગત પચાવી ના હવે. તે દીનો રાજુભાઈ શાંડી ગયો. ખીરાનું નામ જ ના લે. પેડા બનાવું ને અટા સુધી બેઠો મારા આગળ. હવે તો ટાઈમે ઘણો થઈ ગયો. બધા હુઈ રહ્યા હે. મારે એકને વ્યારું બાકી બધા ખાઈ પી લીધું હુઈ ગયા. એટલે તે દી પછી લગભગ છૂટી બુંદી થઈ હતી. ન્યાય વધારે થઈ જાય મારાથી તાપ. મને પાકે ને એ ખબર ના પડે કે હવે આ પાકી ગયું હવે આનું માપ આવી ગયું. એ ખબર નથી પડતી. માનું નહીં. નકર આ ખીરાના પેડા હે ને એ ચીગમ જેવું થાય. ચૂ અવાજ આવે દાંત. એટલે મને એમ કે જરાક વધારે ચોડવું તો કઈ માવા જેવું થઈ જાય. ના થયું કઈ વાંધો નહીં. હાલો પાછું દૂધ નાખીને મસ્તીનો લોટ બની ગયો હો. આ તો કયું ને કીધું દૂધ નાખો ને વરસીએ નહીં. જો ના માનું તો અટાણા છૂટી બુંદી ભર્યું હતું. તમને દેખાડવું પડે નાંગરું તો બધું. એટલે હા એ તો ઈચ્છા હતા. પછી કાલ હું ના હોત ને તઈ વાહેથી દૂધ નાખે ને વરી કરી નાખે ઢીલું. છૂટી બુંદી કોઈ ખાઈ નહીં. કઈ વાંધો નહીં ભાઈ. કોઈને પેડા ખાવો હોય ને તો હવે આવી જજો. થારીમાં હગ સડે એટલે કાયદેસર જ બન્યા હે. બાકી બધી હસી મજાક હાલી રાખે. કાંબે પેડા તો બની ગયા. પાછું દૂધ નાખવું પડે મસ્ત ને. હા તો હાલો જો આ ટાઈપના કંઈક પેડા બન્યા હે. અને હવે મારે વ્યારું કરવો જોઈએ. પછી થોડુંક ખાઈ લઈ. બધા કહેતા ભૂખું ન હોય. ખરેખર તો સાંજે ભૂખું હોય પણ આ કોઈ માને નહીં. અને મને ભૂખા છે ને. હા એ બરાબર છે. વહેલું જ ખાઈ લેવાનું. વાર્તા પૂરી. અને મારે વિડીયો વાહ જાગવું હોય ને ભૂખા નીંદર મને આવે ને એ બધા હું ખાધોડકો હોઉં. એટલે ભૂખ લાગે છે. એમ કંઈક તો જો ટાઈમે વ્યારું કર્યા હોય ને તો એ રાતે 12-1 વાગી જાય ને કદાચ તો તઈ મને ભૂખ લાગે પછી ખાવું પડે જરાક. હાઈલે રાખે ભાઈ. હાલો પેડા ખાવા હોય ને એ આવી જજો. અને આ હે ખીરાના પેડા. હાલો હવે
વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈ. ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.